એ કીસુ હા અહીંયા એક વાત કહું. હા મમ્મી બોલો. હું છે ને એક જાદુ બતાવું. હે શું જાદુ? આ બોટલ છે ને જાતે પાણીની ભરાઈ જશે અને પછી જાતે ફ્રીજમાં મુકાઈ જશે. હે એવું થોડું થાય યાર, જાવ ને હવે તમે કેવો મજાક કરો છો યાર. થાય હવે. એવું ના થાય યાર મમ્મી, શું આવું વિચારો અરે તમે? આ જો અહીંયા મૂકીશ ને એટલે જાતે આમ ચાલતી ચાલતી જશે, માટલીમાંથી પાણી ભરાશે અને પછી ચાલતી ચાલતી આવશે અને પછી ફ્રીજમાં મુકાઈ જશે. ઓ મમ્મી યાર શું મજાક કરો, આવું ના થાય યાર. થતું હશે? ગાંડા જેવી વાતો કરો યાર. હા યાર, જાતે ભરાઈ જાય. ના થાય યાર, આવું ગાંડા જેવું શું બોલ બોલ કરો. ના થાય કોઈ દિવસ. કેમ નહીં થતું હોય? જાદુ થાય. નહીં થતું હોય ના જ થાય ને હવે આવું. તો પછી આ ભરીને મૂકવાની ખબર નહીં પડતી? પાણી પીને અહીંયા ને અહીંયા મૂકી રાખે છે. અરે આરતીનો ફોન છે આ તો. હેલો. હલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ બેટા, બોલ. મજામાં? હા મજામાં. તમે શું કરો છો? બસ કઈ નહીં, જો આ બેઠી હતી. તો મમ્મી હું શું કહેતી હતી, 2-3 દિવસ તમે આવશો મારા ઘરે? કામ હતું મારે. કામ હતું એમ? હા, અથાણા ને એવું બધું બનાવું છે. 2-3 દિવસ આવો ને તમે તો સારું. હા તે વાંધો નહીં, સાંજે ભાઈ આવશે ને દુકાનેથી એટલે કઈશ મને મૂકી જશે. હો એ સારું. હા હા જય ચાલો. શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી હા હું શું કહેતી હતી, મારા કાકાના ઘરેથી ફોન આવ્યો હતો. હા શું છે? મારા કાકાના ઘરે હવન છે ને તો એ મને આજ બોલાવે છે 2-3 દિવસ ત્યાં. તો જાઓ. અરે પણ તારે જવાનું તો ઠીક, પણ મને આજે સવારનો આજ તો પગ બહુ દુખે છે. ક્યારની હું બેઠી છું, ઊભી નહીં થઈ શકતી, એટલો દુખે છે. ના હાથે બહુ દુખે છે. તો તું જઈશ તો પછી મારા કામની થોડી તકલીફ પડશે. એટલે હવનના દિવસે જજે. વહેલા શું કામ છે એટલું અહીંયા? સાચી વાત છે મમ્મી, અત્યારે તમને તકલીફ છે એટલે મારે થોડું જવાય. ના હું નહીં જાઉં. મમ્મી હું એમ કહેવાની હતી કે મેં તમારા માટે રામેશ્વરની ટિકિટ કરાવી હતી 2 દિવસ પછીની, તો હવે એ કેન્સલ કરાવી દઉં? તમને તબિયત નથી સારી તો. આજે એવું છે, હવે 2 દિવસ પછી જો સારું થઈ જાય જવાશે. પણ મમ્મી ખોટું અત્યારે ન્યા ન જવાય. તમારી તબિયત નથી સારી, પગ ને એવું દુખે તો ન્યા ન જવાય અત્યારે. તમારે રહેવા દો, હું ત્યાં કેન્સલ કરાવી દઉં છું. અને આરતી દીદીને ફોન હતો હમણાં. હા તો એમના ઘરે ન જતા અત્યારે. ઈ મને કહેતા હતા કે મમ્મીને મોકલજે. મેં કીધું સારું, પણ તમને આવી પગની તકલીફ છે એવું મને યાદ એટલે નહોતું. ત્યાં તો મારે શું કઈ નહીં કરવાનું, આરામ કરવા જ. ના ના, ઈ કહેતા હતા અથાણા ને એવું બધું બનાવવાનું છે તમારે ત્યાં. ના બાપા, અત્યારે તમારે કાંઈ નથી જવું. મારે પિયર નથી જવું ને તમારે નથી જવું અત્યારે આરતી દીદીને ઘરે. હું અહીંયા તમારું ધ્યાન તો રાખું ને, આ બિચારા કેટલાકનું ધ્યાન રાખે. એટલે તમારે ત્યાં નથી જવાનું અત્યારે. અત્યારે અહીંયા જ રોકાવ આપણે. ત્યાં કાંઈ જવું નથી. હુંય નથી જવાની પિયર ને તમારે નથી જવું. તમ તારે હું તમારું ધ્યાન રાખીશ. હો ના ના કીશું, એવું કરતું તો જઈએ તાર કાકાને ઘરે જવું જ પડે ને. આમે વરસથી ગઈ નહીં અને ઘરે તો તે કામ બધું બંધાઈ દીધું છે. મારે શું બેઠા બેઠા ખાલી ધ્યાન જ રાખવાનું છે ને. ના ના મમ્મી, મારે નથી જવું. તમારે ધ્યાન તમારે રાખવું પડે ને. તમારી તબિયત નથી સારી, તમારે અત્યારે આરામ જ કરાય. ના ના, એ તો એવું હશે તારતી નાઈ બોલાવી લઈશ. તમ તાર તું જઈએ થોડા દિવસ. મારે પિયર નથી જવું અત્યારે. તમારી તબિયત નથી સારી, મારે થોડું જવાય. ના ના કીશું જઈએ. આ તો મને સારું જ છે. આ તો સવારથી થોડું એવું લાગતું હતું ને એટલે મેં કીધું. સાચું મમ્મી, તમને હા જો સારું છે? અત્યારે તો હાવ સારું લાગે. એવું? હા મસ્ત છે. તમ તમે તાર જઈએ. સાચું કયો તો હું જાઉં. હા હા મને મસ્ત છે. તમ તાર જઈએ. હો મારી ચિંતા ના કરતી. સારું. અને ઓલી રામેશ્વર વાળી ટિકિટ કેન્સલ કરાવી દો. ના ના, એ હવે તો સારું છે મને અત્યારે. હા. તો જો મસ્ત છે. હા એ હા. હા જઈએ. આ ડોસી છે ને સીધી રીતે માને એવી નથી. આ છે ને ક્યાંય પકડમાં ના આવે. મારી બેટી છે ને મને ગમે એમ કરીને આરતી ઘરે જવા ના દે. આવું જ કરે દર વખતે. અરે તારી ટી શર્ટ તો ફાટી ગઈ છે બેટા. નવી નવી લઈ આવશું હો. મન માટે નવા કપડા લાવવાના. મમ્મી હું શું કહું છું, હા. આપણે ઓલી ગોણીઓ જમાડવાની છે ને કાલે, હા. તો મારે ગોણીઓ માટે વસ્તુ લેવા જાવી છે. મસ્ત 200 ને 300 વાળી વસ્તુ આવે ને એવી કાંઈક વસ્તુ લેવી છે. મસ્ત વસ્તુ બધી ગોણીઓ હાટું લેવાની છે. આપણે ક્યાં રોજ રોજ દેવું છે, ક્યારેક દેવું હોય ને મસ્ત વસ્તુ લઈશું. હો લેતી હા આવું. તે વાંધો નહીં, લેતી હા. આય. પણ એક વાત હતી કીશું. હા બોલો. હા ગોયણીઓ જમાડવાની છે. હા. ત્યાં મને છે ને કપડા બિચારાના જૂના થઈ ગયા છે અને આ ટી શર્ટ જો ખાવ ફાટી ગઈ છે. આ એક હારી હતી. તેવું કરજે ને, એક જોડ કપડા એના લેતી આવજે. પણ મમ્મી અત્યારે મારા પાસે એટલા પૈસા નથી અને એને ક્યાં જરૂર છે કપડાની. એક તો આખો દી એને તો આમને એમ બેહી રહેવું છે. એનામાં મગજ છે, એને હું ખબર પડવાની કપડાની. મારે એની હાટું કાંઈ નથી લાવવું અત્યારે. મારા પાસે પૈસા નથી એ બધી વસ્તુ લેવાના. ને ગોળની હાટું લઉં કે આની હાટું લઉં? આને એક તો મગજ વગરનો છે, કાંઈ ખબર તો પડતી નથી. એની હાટું હું કાંઈ નહીં લાવું. અરે કીશું, મારી જોડે પૈસા નતા ને એટલે મેં તને કીધું. અને આમ પણ તું ગોયણીઓ માટે મોંઘી વસ્તુ લાવવાની કે છે તો થોડી ઓછી હલકી લાવજે. અને મન માટે એક જોડ કપડાં લેતા આવજે. આ છોકરાને બિચારાને ફાટલું પહેરાવો તો એને ક્યાં ખબર પડે છે. પણ આ તમે ગોયણીઓને જમાડો ને માતાજી રાજી રહે એવું વિચારો છો, પણ એવું જરૂરી નથી. આવા છોકરાઓ ઘરમાં હોય, આજુબાજુમાં હોય, ક્યાંક હોય, એવા છોકરાઓને તમે આપો તોય માતાજી રાજી રહે. એટલે એમના માટે થોડુંક ઓછી. હું ના નથી પાડતી તું ના જમાડીશ, જમાડ એમને. એમને પણ જરૂરી છે, પણ થોડાક પૈસા વધે એમાંથી આના માટે લાવજે કપડાં.
આમ પણ એવું કહે છે બધા કે જ્યાં સુધી બાળકમાં મારા તારાનો ભેદભાવ ના હોય ને ત્યાં સુધી એનામાં ભગવાન હોય. તો આ જીવની અંદર પણ ભગવાન છે, તો આ ભગવાનને પહેલા રાજી રાખો એટલે માતાજી રાજી જ રહે. મમ્મી સોરી હો, મારી ભૂલ થઈ ગઈ, સાચી વાત છે તમારી. હું એવું કરીશ, ગોણીઓ માટે બી થોડીક સારી વસ્તુ લઈશ અને મન માટે પણ એવું કરીશ, 2 ટી-શર્ટ લેતી આવીશ હો મમ્મી. સારું. હા. તમારી આજુબાજુ પણ આવા કોઈ બાળકો હોય અથવા ઘરડા મા બાપ હોય અથવા કોઈ ગરીબ જરૂરિયાતમંદ હોય, એને આપો તો પણ ભગવાન રાજી જ રહે. મમ્મી હા, જમવાનું બની ગયું, ચલો. બની ગયું? હા. શું બનાવ્યું છે? ભીંડાનું શાક ને રોટલી. ભીંડાનું શાક? ચીકણું તો નહીં હોય ને? તમારા જેટલું તો નહીં જ હોય ચીકણું. ગોઠલા ધોઈને તો કઢી કરો છો અને ઓલા તરબૂચના છાલડામાંથી તો શાક બનાવે છે. એટલું ચીકણું નહીં હોય શાક. અને પાછા ઓલા કેળાની છાલમાંથી તો પટીકાના ભજીયા કરે. આટલું ચીકણું ન હોય શાક તમારા જેટલું. આને ચીકણા વેદિયા ના કહેવાય, ચીકણા ના કહેવાય, આ તો છે ને કરકસર કહેવાય. બધા આવું જ કરતા હોય. એ મમ્મી આવી કરકસર કોઈ ન કરે. અરે બધા કરતા હોય, તે જોયું ના હોય. કોકના ઘરે જોત ખબર પડે, કોકને 4 માણસને પૂછ ને તો ખબર પડે. બધા કરતા હોય. તમે કોમેન્ટ કરીને કહેજો તમે આવી કરકસર કરો છો. શિલ્પાબેન, અરે હા, આવો કૃષ્ણાબેન. કેમ છો? બસ મજામાં. ક્યારને હું જોઉં છું 2-3 દિવસથી રોજ તમને, પણ તમે બહાર આવતા નથી. કઈ થયું છે? ના ના, એ તો મને હમણાંથી છે ને બહાર બેસવાનું મન જ નથી થતું એટલે. કેમ શિલ્પાબેન, કઈ થયું છે? તમે કઈક મૂંઝવણમાં લાગો છો. ના ના, કઈ નથી થયું. બસ તમે યાર મારાથી છુપાવશો? હું આટલા વર્ષથી તમારા બાજુમાં રહું છું, મને તમારું મન સારી રીતે ખબર પડી જાય. તમે શું થયું છે એ મને કહો, મારા સમજે તમને. અરે કૃષ્ણાબેન, શું વાત કરું હું તમને. આ વખતે એના પપ્પાનો પગાર નથી થયો અને આ મનની તબિયત નથી સારી અને મકાનનું ભાડું ચડ્યું છે અને પૈસા દેવાના છે, કરિયાણું ભરવાનું છે અને પૈસા નથી. 1-2 જગ્યાએ વાત કરી છે પણ વ્યાજ પણ એટલું બધું વધારે કહે છે. તો મૂંઝવણમાં છું કે હવે શું કરવું અમારે. અરે શિલ્પાબેન, આટલી નાની એવી વાતમાં તમે આટલા દિવસથી દુઃખી છો અને મને કહેતા પણ નથી તમે. આટલી બધી શું ચિંતા કરવાની? આજે જ હું એને સાંજે એના પપ્પાને કહું છું, હું છે ને પૈસા કાઢીને રાખીશ, તમે આવીને લઈ જજો, બરાબર? અને આપવાની કોઈ ચિંતા નથી. અને વ્યાજે લેવા જવાતા હશે એક પાડોશી બાજુમાં હોય ત્યાં સુધી. અરે કૃષ્ણાબેન, હું તો તમારો ઉપકાર માનું એટલો ઓછો છે કે હું કેટલા દિવસથી મૂંઝવણમાં હતી અને હું આમ પણ છે ને જલ્દીથી કોઈને મારા મનની વાત કહી નથી શકતી. અને ઘણા લોકો આપણા દુઃખની વાત સાંભળીને એ રાજી થતા હોય, એટલે હું જલ્દી કોઈને કહેતી નથી કે મારે આ દુઃખ છે. પણ તમે તો એવા છો કે મને આટલા મારા મનની વાત તરત જ સમજી ગયા. અરે શિલ્પાબેન, એમાં કઈ ઉપકાર નથી યાર. આવી નાની મોટી મદદ એકબીજાની આપણે નહીં કરીએ તો કોણ કરશે? પાડોશી જ પહેલા કામમાં આવે. તમે કેટલા કામ મારા કરી નાખ્યા છે, તો પછી મારે તો તમારી મદદ કરવાનો મોકો મળે તો હું થોડો જવા દઉં એને. સાચી વાત છે કૃષ્ણાબેન, પણ તમે જે મારા ઉપર અત્યારે મારા મનની વાત સમજી અને મારી મદદ કરો છો, હું ક્યારેય નહીં ભૂલું. ના ના, એવું ના હોય શિલ્પાબેન. કોઈએ સાચું જ કીધું છું કે પહેલો પડોશી જ સગો આપણો કહેવાય. પહેલા સગા આપણા પડોશી જ કહેવાય. સારું શિલ્પાબેન, હું જઉં છું અને સાંજે આવીને પૈસા લઈ જજો તમે હો. હા હા કૃષ્ણ. હા, અને આપવાની કોઈ ઉતાવળ નથી, એટલે એવું કોઈ ચિંતા કરતા નહીં અને વ્યાજે લેવાનું વિચારતા નહીં કોઈ દિવસ. હવે સારું હો, આવજો. ચિંતા ન કરતા. આવે કૃષ્ણાબેન મારા મનની વાત તરત સમજી ગઈ. સાહેબ, પોતાના મનનું પુસ્તક એની પાસે જ ખોલજો જે તમને વાંચ્યા પછી સમજી શકે. અરે બહુ દિવસથી ગળ્યું ખાધું નથી, એના દૂધી પડી છે, તો એવું કરું દૂધીનો હલવો બનાવી દઉં. હા, કિશુને મોકલું માવો લેવા. એ કિશુ, અહીંયા તો. એ હા મમ્મી, બોલો શું કહો છો? હું શું કહેતી હતી કે જાને માવો લઈ આય ને દુકાને. હે માં માતાજી, મમ્મી યાર તમને શરમ નથી આવતી? કેમ, શું થયું? તમે શરમ આવી જોઈએ. આ ઉંમરે તમારે કાચી પાતરીનો માવો ખવાય? કાચી પાતરીનો નહીં, આ દૂધનો હલવો, દૂધનો માવો કહું છું. દૂધીનો હલવો બનાવવાનો. કેમ ચોક પાડીને કયો કે નહીં? બધી વસ્તુ ચોક પાડવાનો. માવા ખાતા હશું? ખાતા હોય. ઉપાડીએ નહીં ખાતા ને માવા ખાવી? ચાલ લઈ આય. પોતે ચોક પાડીને કે નહીં, પછી બબલ કરે પછી મારે. બધી વસ્તુને આને તાવું જોઈએ.
આ તમે કોઈ ઉપર પૈસા લઈને જવાના હોય કે ના જવાના હોય ખબર નહીં, પણ આ હું ને મારા ધણી તો છે ને ઉપર લઈને જ જવાના હી. કેમ કે મારા ધણી જ્યાં 100 વાપરવાના હોય ને ત્યાં 50 વાપરે, જ્યાં 50 વાપરવાના હોય ને ત્યાં 25 વાપરે, અને બીજા પૈસા વધે ને એ આઈને ગલ્લામાં નાખે. અને અમે ઉપર જાશું ને તારી ગલ્લો તો લેતા જાશું. એટલે અમે હે ને ભગવાને ભજીયાની લારી ખોલીએ ને ત્યાં ભજીયા ખાશું. જો તમારે ખાવા હોય ને તો અમને કહેજો, કૂપન લઈને રાખશું. નહીં શું જો ને સાંભળતાય નહીં. શું પણ શું કહે